આપણે હવે આગળ શરૂ કરીએ એક થિયરમ રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે. તો આપણે થિયરમ છે કે ધ ઇક્વેશન ઓફ ધ નોર્મલ of the normal to the sphere x square plus y square plus z square equal to a square at point p of alpha beta gamma. હવે આપણે જે આ લાસ્ટ 2 કે 3 લેક્ચરથી આપણે જે થિયરમ જોયા છે એ થિયરમના સ્ટેટમેન્ટ તમને હવે કમ્પ્લીટ યાદ હોવા જોઈએ. એટલે કે કેવા સ્પિયરને કોઈ પ્લેન ટચિસ કરશે તો એ પ્લેનનું સમીકરણ શું. બરાબર છે. એ કોન્ટેક્ટ પોઈન્ટવાળો થિયરમ આપણે ભણી ગયા. તો કોન્ટેક્ટ પોઈન્ટ શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ છીએ એ એક્ઝામ્પલમાં આપણે જોઈશું કઈ રીતે શોધી શકીએ છીએ. પરંતુ જે થિયરમનો આપણે ઉપયોગ કરવાનો છે એ થિયરમનો ઉપયોગ એ તમને સ્ટેટમેન્ટ યાદ હશે તો જ આવડશે, અધરવાઇઝ નહીં આવડે. સો કે આપણને દરેક આજનો લેક્ચર તમે જુઓ, કારણ કે આ લેક્ચરમાં હું છે ને તમને એનો રિલેટેડ એક્ઝામ્પલ શીખવાડવાનો છું. બરાબર છે. એટલે કે તમે સૌપ્રથમ પહેલાં બાકીના જે આપણે થિયરમ ચાલે એ બધા થિયરમના એકવાર જોઈ લેજો. જો થિયરમ સ્ટેટમેન્ટ તમને સમજણ પડી જાય તો થિયરમ સ્ટેટમેન્ટ એકવાર વાંચી લેવાનું. ના સમજણ પડે તો વિડીયો જોઈને શું કહેવા માંગે છે એ તમારે જોઈ લેવાનું. બરાબર છે. દરેકમાં થિયરમ સ્ટેટમેન્ટ પહેલાં સમજાવું છું શું શોધવાનું કે શું નેક્સ્ટ શોધવાનું કહેતા. અહીંયા આગળ પણ તમને કહી દઉં કે આપને શું કીધું છે કે ધ ઇક્વેશન ઓફ ધ નોર્મલ ટુ ધ સ્પિયર એટ પોઈન્ટ પી. એટલે કે આપણને એક આ સ્પિયર આપેલું છે, એનું કેન્દ્ર શું છે 0 0 0. કેમ? કારણ કે આપણને અહીંયા આગળ x સ્ક્વેર વાય સ્ક્વેર પર ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર આપેલા છે, જ્યાં યુ વી અને ડબલ્યુની વેલ્યુ કેટલી છે 0 0 છે. બરાબર છે. તો આવા સબનવનું કોઈ પણ પોઈન્ટ લઈએ આપણે સ્પિયર ઉપર, કોઈ પણ પોઈન્ટ પી ઓફ આલ્ફા બીટા ગામા આપેલું હોય તો પોઈન્ટ આગળ આપણે જે નોર્મલ દોરીએ છીએ, લંબ એટલે કે જે નોર્મલ દોરીએ છીએ એ નોર્મલનું સમીકરણ ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે. તો એ નોર્મલનું ઇક્વેશન શું, તો એ આ નોર્મલનું ઇક્વેશન આપણે અહીંયા આગળ પ્રૂફ કરીશું. શું થાય તો જોઈએ કે ઇક્વેશન ઓફ ધ ટેન્જેન્ટ પ્લેન ટુ ધ સ્પિયર. હવે આપણે શું જાણીએ છીએ, આપણો ફર્સ્ટ થિયરમ કે કોઈ પણ આ પ્રકારનો સ્પિયર હોય એક્સ સ્ક્વેર પર વાય સ્ક્વેર પર ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર, એના કોઈ પોઈન્ટ પી એ સ્પિયરના ઉપરના કોઈ પોઈન્ટ પી ઓફ આલ્ફા બીટા ગામા ઉપર, એટલે કે એ પોઈન્ટ આગળના સ્પર્શતલનું સમીકરણ આપણે જાણીએ છીએ. શું છે? ટેન્જેન્ટ પ્લેન એટલે કે સ્પર્શતલ. બરાબર. એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર, એવા સ્પિયરના કોઈ પણ પોઈન્ટ આગળ સ્પર્શતલનું સમીકરણ શું? ટેન્જેન્ટ પ્લેન એટલે કે સ્પર્શતલ. એ પોઈન્ટ આગળ સ્પર્શતું સમતલ. બરાબર છે. તો એ આપણે પહેલાં થિયરમમાં પ્રૂવ કરી ગયા કે આલ્ફા એક્સ પ્લસ બીટા વાય પ્લસ ગામા ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે. બરાબર છે. હવે નાવ ડાયરેક્શન ઓફ ધ નોર્મલ this tangent plane is alpha beta gamma which is a direction of the normal at point P. હવે આપણે જે એ નાની આકૃતિ દોરીએ, આ કેન્દ્રનું સી છે, આ પોઈન્ટ પી છે, આલ્ફા બીટા ગામા, અહીંયા એક સ્પર્શતલ એનું સ્પર્શતલ છે, ટેન્જેન્ટ પ્લેન છે. હવે આ પોઈન્ટથી આપણે કોઈ સમતલ સુધીનું આપણે લંબ દોરવું છે. બરાબર છે. કેન્દ્ર શું છે? સી ઓફ આલ્ફા બીટ 0 0 0. પોઈન્ટ પી આપણે છે આલ્ફા બીટા ગામા. તો એની દિશા કઈ થઈ? સીપી થઈ. એની દિશા શું થઈ? ડાયરેક્શન એટલે કે દિશા. ડાયરેક્શન એટલે કે દિશા. ડાયરેક્શન ઓફ નોર્મલ એટલે કે આપણે જે નોર્મલ દોરવો છે એ નોર્મલની ડાયરેક્શન શું છે? ઓફ ધીસ ટેન્જેન્ટ પ્લેન. એ ટેન્જેન્ટ પ્લેન આગળના પી ઓફ આલ્ફા બીટા ગામા, આગળની
એટલે કે પ્લેન ઇઝ આલ્ફા બીટા ગામા વિચ ઇઝ ડાયરેક્શન ઓફ ધ નોર્મલ, એટલે કે એ પોઈન્ટ પી આગળની શું થશે, એની ડાયરેક્શન થશે, દિશા થશે. ધીસ નોર્મલ પાસ થ્રુ આઉટ પોઈન્ટ સેન્ટર, જે નોર્મલ આપણે કરીએ છીએ એની લંબાઈ છે તો કોનામાંથી પસાર થાય છે, કેન્દ્ર સીમાંથી ઓલવેઝ પસાર થશે. 0 0 ઓફ સ્પિયર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો એવા નોર્મલનું ઇક્વેશન આપણે 12માં જોઈ ગયા કે ધ ઇક્વેશન ઓફ નોર્મલ એટ પોઈન્ટ પી ઇક્વલ ટુ, આને ધારો કે પોઈન્ટ હોય x1, આ 0 છે ને એને આપણે કહી દઈએ x1, આને કહી દઈએ y1, આને કહી દઈએ z1. તો એવા પોઈન્ટ આગળમાંથી પસાર થતા નોર્મલનું સમીકરણ છે x માઇનસ x1 અપોન આલ્ફા, y માઇનસ y1 અપોન બીટા, z માઇનસ z1 અપોન ગામા. જ્યાં આપણે અહીંયા આગળ x1, y1 અને z1ની વેલ્યુ શું છે, 0 0 0 છે. તો અહીંયા આગળ આપણે આપેલી છે x માઇનસ 0 અપોન આલ્ફા ઇક્વલ ટુ y માઇનસ 0 અપોન બીટા ઇક્વલ ટુ z માઇનસ 0 અપોન ગામા. તો આપણે એના ઉપરથી શું મળ્યું, x અપોન આલ્ફા ઇક્વલ ટુ y અપોન બીટા ઇક્વલ ટુ z અપોન ગામા. પડી સમજે? તો આ આપણને નોર્મલનું સમીકરણ મળી ગયું. આ જે ઇક્વેશન મળ્યું 0 x અપોન આલ્ફા ઇક્વલ ટુ y અપોન બીટા ઇક્વલ ટુ z અપોન ગામા એ x ઉપર y સ્ક્વેર પર z સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર દ્વારા સ્પિયરના કોઈ પણ પોઈન્ટ આપેલું હોય તો એ પોઈન્ટ આગળનો નોર્મલનું ઇક્વેશન થશે. બરાબર છે? તો અહીંયા આગળ આપણે લાસ્ટમાં એક લીટી લખી દેજો અહીંયા નીચે. ધ ઇક્વેશન, હું બોલું છું બરાબર, ધ ઇક્વેશન ઓફ ધ નોર્મલ ટુ ધ સ્પિયર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર એટ પોઈન્ટ પી ઓફ આલ્ફા બીટા ગામા ઇઝ એક્સ અપોન આલ્ફા ઇક્વલ ટુ વાય અપોન બીટા ઇક્વલ ટુ ઝેડ અપોન ગામા. એટલે કે આવા પ્રકારના સ્પિયરનો કોઈ પોઈન્ટ આગળના નોર્મલનું ઇક્વેશન એ આ જ થશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. આપણે જે આ લાસ્ટ 3 કે 4 થિયરમ ભણ્યા એ 3 કે 4 થિયરમના એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે, કે એનો યુઝ કઈ રીતે થાય છે. તો આમાંથી હું તમને 1 કે 2 એક્ઝામ્પલ કરાવું છું, બાકી બુક્સમાં તો મને સમજાય એ રીતે બધા એક્ઝામ્પલ આપેલા છે, જે તમે જોઈ લેજો. બરાબર છે. પહેલું એક્ઝામ્પલ છે કે ઇફ સ્ટ્રેટ લાઇન, તમારા શેનું ઇક્વેશન આપેલું છે, સ્ટ્રેટ લાઇન એટલે કે રેખાનું સમીકરણ આપેલું છે x પ્લસ 3/4, y પ્લસ 4/3 એન્ડ z માઇનસ 8/-5 ઇન્ટરસેક્ટ, શું કરે છે, ઇન્ટરસેક્ટ સ્પિયર એક્સ સ્ક્વેર પર વાય સ્ક્વેર પર ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 2x minus 10y equal to 3. Then find its common intersection point. એટલે કે તમને આ સ્પિયર આપેલું છે, એક સ્પિયર છે, આ સ્પિયરને ઇન્ટરસેક્ટ કરે છે એટલે કે છેદે છે, તો એક રેખા છેદે છે. આ રેખાનું નામ સમીકરણ શું છે, તો કે આ રેખાનું સમીકરણ આપેલું છે. તો એના છેદે ઇન્ટરસેક્ટ કરે તો કયા 2 પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે, એ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવાના કીધા છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ, સમજી શકીએ આપણે થિયરમ આપણે શું પૂછ્યું છે. તો એવું પૂછવા માટે આપણું કામ શું, તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ વિચારી શકીએ કે શું કરી શકીએ આપણે. તો આ રેખા ઉપર, આ રેખાની, આ સ્પિયર છે, આ રેખા એને ઇન્ટરસેક્ટ કરે છે, એટલે કે બંનેનું કોમન પોઈન્ટ હશે. તો કે રેખા ઉપરના એવા 2 પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવા છે જ્યાં સ્પિયર ઉપર હોય. આ રેખા ઉપરના એવા 2 પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવા છે જે શેના ઉપર હોય, આપેલા સ્પિયર ઉપર હોય. બંનેનું કોમન પોઈન્ટ તો રેખા ઉપર હશે અને સ્પિયર ઉપર પણ હશે. તો આ રેખાનો આપણે જનરલ પોઈન્ટ શોધી લઈએ. આ રેખાનો શું કરી લઈએ આપણે, જનરલ પોઈન્ટ શોધી લઈએ. જનરલ પોઈન્ટ શોધવા માટે શું કરશો, આના બરાબર કે મૂકી દેવાના, એટલે કે એક્સ વાય ઝેડની જે વેલ્યુ મળે આપણને એ એનું જનરલ પોઈન્ટ થઈ ગયું હોય. હવે એ જે જનરલ પોઈન્ટ મળે એ આ સ્પિયર ઉપર હશે. જો જે જનરલ પોઈન્ટ હોય એ આ સ્પિયરમાં પોઈન્ટ મૂકતા આપણને જે પોઈન્ટ મળે એ એનું શું કહેવાય, કોમન પોઈન્ટ કહેવાય. બરાબર છે. બંનેમાં કોમન પોઈન્ટ કયા હોય, તો એ સ્પિયર આપણે આનો જે જનરલ પોઈન્ટ મળે એ આ સ્પિયર ઉપર મૂકી દઈએ. એમાંથી આપણે જે વેલ્યુ મળે કેની વેલ્યુ, એ કેની વેલ્યુ શું હશે, બંનેના કોમન પોઈન્ટ હશે.
બરાબર છે. તો એ જો આપણે રીતે ગણીને આપેલું છે. સપોઝ કે ફોર સમ કે બિલોંગ્સ ટુ આર માટે આના બરાબર આપણે કે લઈ લઈએ તો આપણે એક્સ બરાબર શું થાય, 4k, 4 અહીંયા જાય એટલે 4k + 3. વાય બરાબર શું થાય, 3k - 4, અહીંયા 4k - 3, 3k - 4 એન્ડ -5k + 8. તો આ એ પોઈન્ટ શું થયું, આપણને એક્સની વેલ્યુ મળી, વાયની વેલ્યુ મળી, ઝેડની વેલ્યુ મળી. એ સ્ટ્રેટ લાઇન ઉપરનું કોઈ પણ પોઈન્ટ છે. પોઈન્ટ 4k - 3, 3k - 4, -5k + 8 ઓફ સ્ટ્રેટ લાઇન લાઇઝ ઓન સ્પીયર. અને પાછું એ કોના ઉપર છે, સ્પીયર ઉપર થશે. એનો જનરલ પોઈન્ટ છે એટલે કે અમુક પોઈન્ટ તેના સ્પીયર ઉપર હોવાના છે. બરાબર છે. જેમ કેની વેલ્યુ બદલાતી જાય એમ આખી રેખા લાઈન, જે લાઈન છે આ એ લાઈનના બધા જ બિંદુ મળી જાય. કેની વેલ્યુ અલગ અલગ મૂકી છે એટલે આપણને રેખાના પોઈન્ટ બધા જ મળે. હવે આપણે કેની એવી વેલ્યુ ફાઇન્ડ કરીએ કે જે આપણને આ સ્પીયર ઉપર હોય. સ્પીયર ઉપરથી આપણે ફાઇન્ડ કરીશું તો જે સ્પીયર ઉપરથી ફાઇન્ડ કરતાં આપણને કેની વેલ્યુ મળશે એ કેની વેલ્યુ કોના ઉપર છે, સ્પીયરનું સમાધાન કરતી હશે તો જ મળશે એના ઉપરથી. એટલે કે આપણે એ પોઈન્ટ છે ને મૂકી દઈએ લાઇઝ ઓન સ્પીયર, અને એના અમુક પોઈન્ટ તો કોના હશે, આ સ્પીયર ઉપર હશે જ. બરાબર છે. એટલે કે x² + y² + z² + 2x - 10y = 23 આ સ્પીયર ઉપર હશે. એનામાં x, y અને z ની વેલ્યુ આ મૂકી દઈએ. એટલે કે x² ની જગ્યાએ 4k - 3², y² ની જગ્યાએ 3k - 4², z² ની જગ્યાએ 8 - 5k², 2x તો 2x ની વેલ્યુ 4k - 3 -10y 3k - 4 = 23. ઓકે. તો આપણે બાકી શું રહ્યું, અહીંથી આપણે સાદરૂપ આપવાનું બાકી રહ્યું. બરાબર. સાદરૂપ આપી દઈએ. 4k - 3² એટલે કે a - b² ની ફોર્મ્યુલા શું થાય, a² - 2ab + b². 4k² એટલે કે 4 × 4 = 16k² -2ab એટલે કે 4 × 2 = 8 × 8 = 24 તો -24k + 9. એક આનું સાદરૂપ મળ્યું. હવે એ જ રીતે આનું સાદરૂપ શું થશે, +3 9k² -2ab એટલે આ પ્લસ થઈ જશે. બરાબર ને. આ -3 છે ને, સોરી માઇનસ એટલે છે -3 એટલે કે 3 × 6 = 6 × 24 -24k પ્લસ -24k પ્લસ ચોકું 16 પ્લસ 16. એ જ રીતે આનું લખી અહીંયા નીચે લખું છું હું, 8નો વર્ગ 16, 88 64 પ્લસ 64 -8 × 2 = 16, 16 × 50 90 -19k પ્લસ 25k². બરાબર છે. બાકી આ રહ્યું, આ તો ડાયરેક્ટ આપણે સરવાળો કરી દઈએ. તો કેટલા k² મળ્યા આપણને, 16k², 16 ને 9, 16 ને 4 20 ને 5 25, 25 ને 25 50, તો 50k² અહીં આવી ગયા. કે કેટલા મળ્યા, તો -24k, -24k 24 × 2 = 48k, 48 ને 90 138k. કેટલા થયા, 138 કેવા માઇનસ. બરાબર છે. હવે અહીંયા આગળ જુઓ, અહીંથી મળશે ને કે, તો પ્લસ અહીંયા 8k છે, પ્લસ 8k 138માંથી વધ્યા કેટલા, 130 વધ્યા, પ્લસ એટલે 130 વધ્યા, -13k એટલે કેટલા થયા, 160k. અહીંયા કેટલા છે, 115k. ઓકે. અહીંયા કેટલા થાય, 4 × 2 = 8, 8 × 24 તો -24k. 4 × 4 = 8, 4 × 12 = 24 તો -24k. 8 × 8 = 40. ઓકે. 8 × 40 40 × 2 = 80 તો અહીંયા 90 કે ના આવે, શું આવે, 80k આવે.
80 के આવે એટલે કે 128 થઈ ગયા. આ 128 ને પ્લસ 30 8 બાય થાય 120 ને પ્લસ 30 એટલે કેટલા થઈ ગયા 150 કે. અને પછી જે કોમન વધ્યા એનો વધશે શું પ્લસ 100 ઇક્વલ ટુ 0. તો આપણે સમીકરણ મળી ગયું. આ કેવું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે. કેવું છે દ્વિઘાત સમીકરણ. તમે 50 કોમન નીકાળી દીધા. વધ્યું શું આપણી પાસે k² - 3k + 2. k² - 3k + 2 આનો સોલ્વ કરો તમે તો k ઇક્વલ ટુ કેટલા મળશે 1 and 2. એની વેલ્યુ કેટલી મળી કે આપણે 1 મળી અને 2 મળી. અને દ્વિઘાત સમીકરણ ફાવે ને તમને જો અહીંયા કરી દઈએ તમને k² - 3k + 2 તો k² - 3k ના બે ભાગ પાડી દઈએ -2k - k + 2 ઇક્વલ ટુ 0. k કોમન તો એ શું વધ્યું k - 2 એ -1 કોમન તો k - 2 ઇક્વલ ટુ 0. એટલે કે k - 2 એન્ડ k - 1 ઇક્વલ ટુ 0. એટલે k ઇક્વલ ટુ 1 અને k ઇક્વલ ટુ 2. આ k ઇક્વલ ટુ 1 અને k ઇક્વલ ટુ 2 એ હવે આપણે જે kની વેલ્યુ 1 and 2 છે એ આપણે શું કરી દઈએ આપેલા જે પોઈન્ટ હતો એમાં મૂકી દેવાનું. તો k બરાબર અહીંયા 1 મૂકીએ તો આપણે શું પરિણામ મળે કે 4 - 3 એટલે શું મળશે 1. 4 તારીખ 12 સોરી 3 - 4 એટલે શું મળશે -1. અને અહીંયા 1 મૂકીને -5 + 8 એટલે આન્સર શું મળશે 3. તો એક પોઈન્ટમાં મળ્યું. હવે k બરાબર શું મૂકીએ 2 મૂકીએ તો 4 દુ 8 8 - 3 એટલે કે 5. 4 તારીખ 12 - 4 સોરી 3 દુ 6 6 - 4 એટલે કે 2. કેની વેલ્યુ 2 મૂકીએ એટલે -10 10 + 8 એટલે કે -2. તો કયા પોઈન્ટ મળ્યા તો આપણે 2 પોઈન્ટ ઇન્ટરસેક્ટના સ્પીયર વચ્ચેના મળી ગયા આપણને. બરાબર છે. તો આ 2 પોઈન્ટ રેખા ઉપરના એવા હશે કે જે રેખા ઉપર છે એન્ડ સ્પીયર ઉપર પણ છે. અને જે આ 2 પોઈન્ટ રેખાનું સમીકરણનું સમાધાન કરશે અને સ્પીયરના સમીકરણનું પણ સમાધાન કરતા હશે. બંનેના કોમન પોઈન્ટ થઈ ગયા એટલે ઇન્ટરસેક્શન પોઈન્ટ થઈ ગયા. તો આ નીચે લખ્યું પુટિંગ ધીસ વેલ્યુ k ઇન ઇક્વેશન 1 કોમન ઇન્ટરસેક્શન પોઈન્ટ ઓફ સ્પીયર લાઇન આર એટલે કે સ્પીયર અને લાઇનનું કોમન પોઈન્ટ શું થયું 1 - 1 3 અને 5 2 and -2. અને અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ પૂરો. બરાબર છે. નેક્સ્ટ હવે આપણે આના બીજા 2 એક્ઝામ્પલ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અને પછી એના આગળનો થિયરમ જોઈશું પોઈન્ટ જોઈશું. બરાબર છે. ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.